ડન. કેમ છો કોકિલાબેન, મજામાં? બસ મજામાં. અહીંયા આવ્યા કે હા. તકલીફ શું થતી હતી? મને તકલીફ ખભાની હતી. હાથ ઊંચો ન થતો એવું થતું હા. હતું? હાથમાં દુખાવો, ખાલી ચડવું એવું હમ. થતું ને? કેટલા દિવસથી થતું હતું? એ તો 6-7 વખત તો તમારે ત્યાં સિટિંગ કરાઈ ગઈ, હમ. એટલે હવે રાહત થઈ ગઈ છે. હવે રાહત થઈ ગઈ. હમ. પણ અહીંયા આવ્યા એની પેલા તકલીફ કેટલા વર્ષથી હતી તમને? ક્યારની એ તકલીફ તો હતી, કેટલાય ડૉક્ટરોને બતાવ્યું, ફિઝિયોથેરાપી ઘેર કરાવી, પણ તોય કશું ફરક નહોતો નહોતો પડતો. ના, અહીંયા 6 વાર આવ્યા, અત્યારે દુખાવો હા. ફરક પડી ગયો છે? બહુ ફેર પડી અત્યારે હાથ ગયો. આખો ઉપર થાય છે, દુખાવો હા, થાય છે? સરસ સરસ ફેર પડી ગયો. હમ. અહીંયા આવ્યા એ પેલા કઈ બીજા ડોક્ટરને બતાવેલું એવું કઈ હતું? હા, 2-3 ડૉક્ટરને બતાવવા લઈ ગયા હતા. હમ. તો એમાં કઈ પછી દવા ખાવ તો લગી સારું લાગે? દવા લઈએ ત્યાં સુધી સારું, પછી પાછું એવું ને એવું થઈ જાય. અહીંયા તો અત્યારે આપણે દવા ને એવું કઈ ચાલુ નથી ને? ના. દવા ને ચલો અત્યારે હાથ ઉપર આખો થાય છે, દુખાવો બધું પ્રોપર થાય છે? પ્રોપર. હવે દુખતું જરાય નથી ને? ના, જરાય નહીં દુઃખ. ડન. તો આ તમારું યુટ્યુબ મને મૂકશું, વાંધો નહીં ને કઈ? ના, કશો વાંધો નહીં. ઓકે. અને અમુક લોકો આમ બીતા હોય કે આમ સાહેબ ઝટકા મારો ને દુખાવો વધી જાય, ખભામાં ફ્રોઝન શોલ્ડર તકલીફ હોય ને, એ લોકો બીવે કે આમ ઝટકામાં દુખાવો વધારે થાય. ના ના, એનાથી જ ફેર પડે. ઝટકાથી ફરક પડી જાય હા, આખો. દવા કરતા એનાથી વધારે ફેર પડે. ઓકે, થેન્ક યુ.